ફર્સ્ટ માહિમ છે, સેકન્ડ રિધમ અને થર્ડ મિશ્રી. તો આ ત્રણને આપણે એવોર્ડ આપવાનો છે, સ્કોલરશિપ આપવાની છે, સર્ટી આપવાનું છે, ગિફ્ટ આપવાનું છે, બધું જ મળશે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત મજાની નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને આજે તો મારી મમ્મીએ મને અધિક મહિનાનો ડ્રેસ આપ્યો ને તો મેં ડ્રેસ પહેર્યો. નોર્મલી તો હું ડ્રેસ પહેરતી જ નથી, પણ મારી મમ્મી 2 દિવસથી લોહી પી ગઈ હતી. ડ્રેસ પહેર્યો એટલે આજે ફાઇનલી ડ્રેસ પહેરીને મમ્મીને વિડીયો કોલ કરીને બતાવી દીધો. હવે આજે આખો દિવસ પહેરી રાખીશ. નોર્મલી છે ને મને ડ્રેસ ગમતા જ નથી. મને એકદમ ખુલ્લી અને એકદમ જૂની ટી શર્ટ અને એકદમ ખુલ્લો અને જૂનો લેંગો કે ટ્રેક પેન્ટ હોય ને તો જ મને મજા આવે. બાકી તો આપણે ડ્રેસ અને સાડી તો મેં વર્ષો થયા પહેરી નથી. હમણાં પહેલી બીજીના મેરેજ આવે છે ને તો હું 3-4 સાડી લાવી છું. હવે હું કેમની પહેરીશ ને કેમની સેટ થઈશ મને કંઈ ખબર નથી, પણ એમાં તો સાડી પહેરવી જ પડે એવું છે. કેમ કે પ્રતિકના મામાના છોકરાના મેરેજ છે એટલે આપણે વહુ થઈએ એટલે સાડી તો પહેરવી જ પડે ફરજિયાત. તો જોઈએ હવે કેમ થાય છે. પહેરવી તો પડશે જ. 1-2 કલાક પહેરીને ડ્રેસ પહેરી લઈશું. ભાઈ હું જાઉં છું. જેનિસને હેરાન કરતો નહીં, જેનિસને મારતો નહીં, એને સાચવજે. એક્ટિવા પર ફાવશે? કૃષ્ણવીને મમ્મી નથી આવતા? ગાડી પપ્પા લઈ ગયા ને? કુછ ભી અલા યાર, જો તું પેતરા ના કરી જવાના ટાઈમે. હા દક્ષ. તો ગાઈસ મસ્ત રેડી થઈને હું જાઉં છું અમારા ક્લાસ પર. કેમ કે અમારા ક્લાસમાં આજે સ્ટુડન્ટ્સોને સ્કોલરશિપ અને એવોર્ડ આપવાનો છે. તો પ્રતિક મને કે તું આવજે. તો અમારા દક્ષ જેનિસને ઘરે એકલા મૂક્યા છે, મમ્મી છે એમ તો. અરે યાર મેં લીપ જતી રહી. અરે યાર વિડીયો બનાવવામાં લીપ જતી રહી. ઓલરેડી લેટ થાય છે. તો કઈ નહીં, ચાલો આપણા દક્ષ ક્લાસીસનો વિડીયો બનાવીએ. તો ગાઈસ આજે અમારા દક્ષ ક્લાસીસમાં એવોર્ડ સેરેમની છે 4th સ્ટાન્ડર્ડના. અત્યારે એ સ્ટુડન્ટ્સ 5thમાં આવી ગયા, પણ એ લોકોને 4th સ્ટાન્ડર્ડનું એ લોકોને એવોર્ડ સેરેમની આપણે સેલિબ્રેશન કરવાનું છે. તો હમણાં બધા પેરેન્ટ્સ આવશે અને બધા કિડ્સ પણ આવશે. તો ચાલો જોઈએ કોને કયા સ્ટુડન્ટ્સને શું મળે છે. અને અમારા દક્ષ ક્લાસીસ તરફથી સ્પેશિયલ આ એવોર્ડ આપવામાં આવે છે. જે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ નંબર આવ્યા હોય એ લોકોને, અને સ્કોલરશિપ અને સ્કોલરશિપ અને સર્ટિફિકેટ આપવાનું છે. તો ચલો કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે વિડીયો. અને બધા જ સ્ટુડન્ટ્સને આપણે આ ગિફ્ટ આપવાનું છે. જેના નંબર નથી આવ્યા છે બધાને આપણે ગિફ્ટ પણ આપવાનું છે. કોઈ બાળકને આપણે નર્વસ નથી કરવાના. બધા અમારા દક્ષ ક્લાસીસમાંથી ખુશ થઈને જાય એ રીતે બધાને આપણે પ્રતિકે મસ્ત મેનેજમેન્ટ કર્યું છે. તો કંઈ નહીં, ચાલો હમણાં બધા પેરેન્ટ્સ આવે એટલે આપણે સ્ટાર્ટ કરીએ. બધાના ગિફ્ટ્સ, પેન્સ અને એવોર્ડ્સ અહીંયા મૂક્યા છે. અને આ મારો દક્ષ ક્લાસીસ આ એક છે અને બીજો ઓફિસવાળો નીચે છે. Magi, congratulations. Mime has won the first prize. 95%, right? Congratulations. જેવું આખા વર્ષની ફી ભરે છે 28 ફેબ્રુઆરી સુધી, રાઈટ? ત્યારે તો એક્ઝામ નહીં લેવાય, તો એ લોકોને આપણે સ્કોલરશિપ્સ આપીશું. એટલે જે પણ વિદ્યાર્થીઓ આખા વર્ષની ફી ભરેલી અને જે ક્રાઇટેરિયા પાસ કર્યો છે તો એ લોકોને આપણે સરસ મજાનું સર્ટિફિકેટ આપીને એવોર્ડ આપીને અહીંયા બોલાવીશું. બરાબર? એટલે હું જે ગિફ્ટ આવે ત્યાં સુધી આ લઈ જે વિદ્યાર્થીઓના નામ બોલું તે વિદ્યાર્થીઓ અહીંયા આવશો અને તમારી કેશ મની ક્રેશ પ્રાઇઝ સ્કોલરશિપ તમારે જ રાખવાની છે, મમ્મી પપ્પા નહીં આપે. તમારે જે નામ હોય તમે. બરાબર? ઓકે. તો પહેલા દેવાંશને બોલાવે છે. દેવાંશ અહીં આવજો બેટા. દેવાંશના પર્સન્ટેજ આવ્યા છે 92.63. કોંગ્રેચ્યુલેશન. બરાબર? પૈસા તો આપવાનો. એના પેરેન્ટ્સ જ્યારે 100% ફી ભરી જાય છે ત્યારે આપણે 1250 રૂપીસ એ લોકોને સ્કોલરશિપ આપીશું. તો એનો વિજેતા છે દેવાંશ. બરાબર? દેવાંશ માટે કોંગ્રેચ્યુલેશન.
બંને જ આવી જશે. બંને આપણા ભાઈ બહેન આખો દિવસ ઝઘડો કરે ને આ બંને મીઠી ઝઘડો ચાલતો જ હોય છે. દિયાની મમ્મી આવ્યો છે ને, નિષ્ઠાના મમ્મી આવ્યા? હા, ચલો સર. દિયાના 92.38%. એટલે ક્રાઇટેરિયા પર એનું પણ 1250, બરાબર? તો એને પણ એના ક્રાઇટેરિયા મુજબ 1000 રૂપીસ કેશ કે ટોપ 5 ને જ આપણે આપીશું, બરાબર ઇનામ. પણ કાલે મને બાળકોનો ઉત્સાહ જોતા લાગ્યો કે ભાઈ આપણે જેટલા પણ લિસ્ટમાં નામ છે બધાને જ આપી દઈશું. તો 4, 5 ને આપ્યું, તો 6, 7, 8, 9, 10, 11, 12 બધાને જ હું આપી દઉં, બરાબર. હવે ગિફ્ટ પેક એટલા માટે નથી કરાયું કે તમે પછી કલર માટે એ કરો, એટલે હું ઓપનલી આપું છું. જેને જે કલર જોતો કલર એટલે આપી દઉં. હા, ચલો જે વિનર્સ છે ને, જે વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ બહાર આવેલા છે બધા આવી જાઓ. બધાએ સાંભળવા છે કે પરીક્ષા તમારે આપવાની. સ્ટાન્ડર્ડ 4 નું ટોપ 3 નું રિઝલ્ટ છે. એમાં માયુ સોલંકી ફર્સ્ટ નંબર, અને સેકન્ડ નંબરમાં રીતા ત્રિવેદી, થર્ડ નંબરમાં મિશ્રી નાણાવટી. કોંગ્રેચ્યુલેશન અને કોંગ્રેચ્યુલેશન. ફર્સ્ટ માહિમ છે, સેકન્ડ રિધમ અને થર્ડ મિશ્રી. તો આ ત્રણને આપણે એવોર્ડ આપવાનો છે, સ્કોલરશિપ આપવાની છે, સર્ટી આપવાનું છે, ગિફ્ટ આપવાનું છે, બધું જ મળશે. અને બીજા બધા છોકરાઓને પણ બધું. ગાઈસ, આ જે છે એ નવા પોસ્ટર લાગ્યા છે સ્ટુડન્ટ્સોના, અને આજે સવારે જ લાગ્યા છે. તો જુઓ, આ છે 4th સ્ટાન્ડર્ડના 95%, 95, 95, 93 એમ કરીને બધા છોકરાઓના પોસ્ટર લગાવ્યા છે. અને અમારા દક્ષભાઈ જો કેવા ક્યુટ લાગે છે પોસ્ટરમાં બી. અમારા દક્ષભાઈને 76 છે. એનું કારણ છે કે અમારા દક્ષભાઈને અમે ઓપરેશન કરાવ્યું હતું, તો એ 2-2.5 મહિના સ્કૂલે નતો ગયો, એટલે એનું બધું ભણવાનું અટવાઈ ગયું હતું. તો એટલા માટે ભાઈને આ વખતે ઓછા આવ્યા છે. હવે જોઈએ 5મામાં કેટલા આવે છે. 4th સ્ટાન્ડર્ડના છે આ બધા છોકરા. આ 5th સ્ટાન્ડર્ડના ગાઈસ, પ્રથમ નાણાવટી ફર્સ્ટ રેન્ક છે. તો આખા ગ્લાસ ઉપર એનો એકલાનો જ ફોટો છે, જોઈ લો, વચ્ચો વચ્ચ ફર્સ્ટ રેન્ક. અહીંયા 6 સ્ટાન્ડર્ડના ફોટોઝ, અહીંયા 7 સ્ટાન્ડર્ડના. તો ગાઈસ, રેડી થઈને હું ને પ્રતિક એક મીટિંગમાં જઈએ છીએ. પ્રતિકની ઇમ્પોર્ટન્ટ છે, તો દક્ષ જેનિસ ઘરે છે અને અમે લોકો ત્યાં ડિનર કરવાના છીએ. દક્ષ જેનિસ માટે પિઝા અને ગાર્લિક બ્રેડ ઓર્ડર આપી દઈશું. એ બંને અయ్యో મોટો દહીં બમ્પ આવ્યો, લેટ થઈ ગયું એટલે બાબા સાહેબ ભગાવશે. તો બંને છોકરાઓને એકલા મૂકીને અમે ઘરે જઈએ છીએ. એમ તો મારા સસરા ત્યાં બેસશે, એકલા તો નથી. તો કંઈ નહીં, ચાલો જઈએ હવે. અને અમે ડિનર કરીને જવાના છીએ. છોકરાઓ ઘરે પિઝા ખાઈ લેશે. હું દર વખતે ફોન ચેન્જ કરું ને તો બંદા લીધો એના કરતા સારો ફોન. હું દર વખતે કાર ચેન્જ કરું તો બંદા લીધો એના કરતા સારી કાર. હું દર વખતે ફરવા જાઉં તો લાસ્ટ ટાઈમ ફરવા ગયો ને એના કરતા સારી જગ્યાએ ફરવા જાઉં. અને આપણે પ્રગતિ કઈ જે આવાજ થઈ રહ્યો છે એના માટે. અને દોસ્તો એના પછી ગાઈસ, અમે જે ઇવેન્ટમાં ગયા હતા એની બાજુમાં એક રેસ્ટોરન્ટ હતું, ઓપન, એકદમ ઓપન હતું. અને જે નેચરલ હવા આવતી હતી, માઇન્ડ બ્લોઈંગ યાર. એટલું મસ્ત રેસ્ટોરન્ટ હતું ને. મેં ડિસાઈડ કર્યું છે કે હવે નેક્સ્ટ બર્થડે આવશે ને જેનિસની, તો અમે અહીંયા જ સેલિબ્રેશન કરવા આવીશું. અહીંયાની વાઇબ તમે જુઓ, એકદમ સુપર, માઇન્ડ બ્લોઈંગ યાર. હું તો ખુશ થઈ ગઈ. એકચ્યુઅલી બાજુમાં ઇવેન્ટ હતું, ત્યાં ડિનર હતું. નહીં તો પ્રતિકને કહેત કે આજે આપણે અહીંયા ડિનર કરી લઈએ. અને દક્ષ જેનિસને એકવાર તો અમે અહીંયા લઈને આવીશું. અહીંયાથી તમે વ્યૂ જુઓ યાર, સુપર. એમાં જો વરસાદ આવતો હોય ને તો મજા આવી જાય યાર. પણ વરસાદમાં અહીંયા બેસીને ડિનર પણ ન થાય. અંદર છે ત્યાં બેસીને ડિનર થાય. બાકી તો વ્યૂ તો માઇન્ડ બ્લોઈંગ છે. અમે તો ફક્ત અહીંયા જોવા જ આવ્યા. પ્રતિક મને કે ચાલ તને બતાવ, એટલે અમે ફક્ત જોયું. બાકી તો જોરદાર છે. અમે ડિનર માટે નથી આવ્યા, અમે બાજુમાં આવ્યા હતા.
પણ ખાલી નજર કરવા આવ્યા હે ને અને લાઈટ જો લાઈટ આટલી છે તો અને લાઈટ જો ફક્ત આટલી જ બેઠી હોય તો આખું ફેમિલી હોય ને તો અંધારામાં જ જમવાનું અંદર જીવડા બીવડા પડી જાય તો કાંઈ વાંધો નહીં ખાઈ લેવાનું હે ને દેખાશે ઓરન તો ચાલો હવે ઘરે જાઉં થોડા દક્ષ જેનિસના વિડીયો બનાવો આજે તો આખા દિવસમાં દક્ષ જેનિસના વિડીયોમાં લીધા જ નથી ટ્યુશન ગઈ પછી આવીને અહીંયા આવવાનું થયું એટલે દક્ષ જેનિસ આજના બ્લોગમાં આવ્યા જ નથી તો ઘરે જઈને એ લોકોનો વિડીયો બનાવ